આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ડીસીજીઆઈએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ઇમરજન્સી તેમજ મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી. ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની 7મી બેઠક આજે નવી દિલ્હીમાં મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નેશનલ મેટ્રોલોજી કોન્કલેવમાં ઉદઘાટન પ્રવચન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી બેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરશે અને કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 96.16% થયો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ઔષધ નિયંત્રણ સંસ્થા ડીસીજીઆઈએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ઇમરજન્સી તેમજ મર્યાદિત ઉપયોગને મંજૂરી આપી છે. ઔષધ મહાનિયંત્રક વીજી સોમાણીએ ગઈકાલે એક પત્રકાર પરિષદમાં બંને રસીને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. ડીસીજીઆઈએ કહ્યું કે બંને રસીના આપાતકાલીન ઉપયોગની વિશેષ સમિતિની ભલામણ પછી આ સ્વીકૃતિ આપવામાં આવી છે. સાથે જ કેડિલા હેલ્થકેરને ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે ટ્વીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે બંને રસીઓનો ઇમરજન્સી ઉપયોગ એ દરેક ભારતીય માટે ગર્વની બાબત છે. આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વૈજ્ઞાનિકોએ સેવા અને કરુણાની ભાવનાથી સતત કામગીરી કરી તેમની ફરજ બજાવી છે. ગૃહમંત્રી અમિત શાહે આ બંને રસીઓને અપાયેલી મંજૂરીને એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે. ટ્વીટ સંદેશામાં તેમણે દેશના આ ગૌરવપૂર્ણ ક્ષણ માટે વૈજ્ઞાનિક સમુદાયને અભિનંદન પાઠવ્યા છે. આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને એક ટ્વીટ સંદેશામાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ-19 સામે ભારતની લડતમાં આ ક્ષણ મહત્વપૂર્ણની છે. આ રસી આપણા કોરોના યોદ્ધાઓ માટે મહત્વપૂર્ણ છે. આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે કોવિડ-19 સામેના રસીકરણ અભિયાનનું આયોજન ચૂંટણી પ્રક્રિયાને આધારે બૂથ સ્તરે સુધી કરવામાં આવશે. ગઈકાલે એક ટ્વીટમાં શ્રી હર્ષવર્ધને કહ્યું કે કુશળ કર્મચારીઓ વધારવા માટે એક વિશાળ કવાયત ચાલી રહી છે. અત્યાર સુધીમાં 96,000 જેટલા રસી આપનારને તાલીમ આપવામાં આવી છે. શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે ખાસ કરીને ડિઝાઇન કરાયેલ રસીકરણ કેન્દ્રમાં અલગ પ્રતીક્ષા ખંડ, રસીકરણ રૂમ અને નિરીક્ષણ રૂમ હશે. 100 લાભાર્થીઓને સેવા આપવા 5 સભ્યોની ટીમ છે અને વધારે લાભાર્થીઓ માટે વધારાના કર્મચારીઓ રહેશે. સરકારે કહ્યું છે કે ભારતમાં વિકસિત કોવિડ-19ની રસી અન્ય દેશોમાં વિકસિત કરાયેલી રસી જેટલી જ અસરકારક છે. આરોગ્ય મંત્રાલયે કોવિડ-19ની રસી સંબંધિત વિવિધ બાબતો અંગે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોની એક શ્રેણી પ્રકાશિત કરી છે. મંત્રાલયે કહ્યું કે રસીની સુરક્ષા અને અસરકારકતા ચકાસવા માટે વિવિધ શ્રેણીમાં ટ્રાયલ કરવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં વધુ જોખમવાળા પસંદ કરાયેલા સમૂહને રસી આપવામાં આવશે. પ્રથમ સમૂહમાં આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 1થી વધુ બીમારીવાળા 50 વર્ષથી ઓછી ઉંમરવાળા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ રસી સ્વૈચ્છિક હશે, પરંતુ સલાહ આપવામાં આવી છે કે કોવિડ-19 રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે કોવિડ-19ની રસી લેવી જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ કોવિડ-19ની 2 રસીના ઉપયોગને મંજૂરી આપવાના ભારતના નિર્ણયને આવકાર્યો છે. સંસ્થાના ક્ષેત્રીય નિદેશક ડોક્ટર પૂનમ ખેત્રપાલસિંહે કહ્યું કે WHO દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારમાં કોવિડ-19 રસીના ઉપયોગની મંજૂરીને આવકારે છે. રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરીથી આ વિસ્તારમાં કોવિડ રોગચાળા સામેની લડતની ઝુંબેશ વધારે મજબૂત બનશે. ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની 7મી મંત્રણા બેઠક આજે નવી દિલ્હીમાં મળશે. ગઈ 30મી ડિસેમ્બરે યોજાયેલી 6ઠ્ઠા તબક્કાની મંત્રણા દરમિયાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખાતરી આપી હતી કે સરકાર ખેડૂતોની સમસ્યાઓ ઉકેલવા કટિબદ્ધ છે, પરંતુ સૌને સ્વીકાર્ય ઉકેલ લાવવા બંને પક્ષોએ આગળ આવવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના 4માંથી 2 પ્રશ્નોના ઉકેલ વિશે સહમતિ સધાઈ છે.
તેમાં પહેલો પર્યાવરણને લગતો અને બીજો વીજળી ધારાને લગતો છે. શ્રી તોમરે ખેડૂતોને ખાતરી આપી હતી કે લઘુત્તમ ટેકાના ભાવ અને ગંજ બજારની વ્યવસ્થા પહેલાની જેમ જ ચાલુ રહેશે. જો કે લઘુત્તમ ટેકાના ભાવનો કાયદો અને બજાર ભાવ તથા ટેકાના ભાવ વચ્ચેના તફાવતનો મુદ્દો નવી રચાનારી વિશેષ સમિતિને સોંપવામાં આવશે. તેવી જ રીતે કૃષિ કાયદા રદ કરવાનો પ્રશ્ન પણ સમિતિને સોંપવામાં આવશે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નેશનલ મેટ્રોલોજી કોન્કલેવમાં ઉદઘાટન પ્રવચન આપશે. તેઓ નેશનલ એટોમિક ટાઇમ સ્કેલ અને ભારતીય નિદેશક દ્રવ્ય રાષ્ટ્રને સમર્પિત કરશે અને રાષ્ટ્રીય પર્યાવરણ ધોરણ પ્રયોગશાળાનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહેશે. નેશનલ એટોમિક ટાઇમ સ્કેલ 2.8 નેનો સેકન્ડની ચોકસાઈ સાથે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ નક્કી કરે છે. નેશનલ મેટ્રોલોજી કોન્કલેવ 2021નું આયોજન વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ નેશનલ ફિઝિકલ લેબોરેટરી નવી દિલ્હી દ્વારા કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચ્ચી મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરશે. આ આયોજન વન નેશન વન ગેસ ગ્રીડની દિશામાં સીમાચિહ્નરૂપ છે. આ પાઇપલાઇન 450 કિલોમીટર લાંબી છે, જેને ગેઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. તે પ્રતિ દિવસ 1 કરોડ 20 લાખ મેટ્રિક ટન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પરિવહન ક્ષમતા ધરાવે છે. તેનાથી એર્નાકુલમ, થ્રીસુર, પાલકક્કર, મલ્લાપુરમ, કોઝિકોડ, કુન્નૂર અને કાસગૌડ જિલ્લાઓમાં થઈને કેરળના કોચ્ચીમાં તરલ પ્રાકૃતિક ગેસ એલએનજી રેગ્યુલેશન ટર્મિનલથી પ્રાકૃતિક ગેસ પરિવહન કરવામાં આવશે. આ યોજના આશરે 3,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને તેનાથી 12 લાખથી વધુ લોકોને રોજગારી મળશે. આ પાઇપલાઇનનું નિર્માણ વિશેષ ઇજનેરી ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું છે. આ પાઇપલાઇન પર્યાવરણને અનુકૂળ અને યોગ્ય કિંમતે ઇંધણ પૂરું પાડવામાં આવશે. આ પાઇપલાઇન દ્વારા રહેઠાણમાં પ્રાકૃતિક ગેસ, પીએનજી અને વાહન વ્યવહાર ક્ષેત્રમાં સીએનજીનો જથ્થો પૂરો પડાશે. દેશમાં કોવિડના દર્દી સાજા થવાનો દર 96.16% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 20,963 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 99,27,310 થઈ છે. આજે સમયગાળામાં કોવિડના નવા 18,177 કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા 1 કરોડ 3 લાખથી વધુ થઈ છે. ગુજરાત રાજ્યમાં કોવિડના દર્દી સાજા થવાનો દર 94.51% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 938 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 2,33,660 થઈ છે. આજે સમયગાળામાં કોવિડના 715 નવા કેસ નોંધાતા કોવિડના કુલ કેસોની સંખ્યા 2,47,228 થઈ છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બર્ડ ફ્લૂના કારણે કાગડાઓના મૃત્યુ નિપજતા સતર્ક રહેવાનો આદેશ અપાયો છે. રાજ્યના પશુ સંવર્ધન ખાતાએ એક રાજ્ય કક્ષાનો નિયંત્રણ કક્ષ શરૂ કરીને બર્ડ ફ્લૂના કેસ નોંધ્યા છે. તે જિલ્લાઓમાં અસરકારક દેખરેખ રાખવા ખાસ ટુકડીઓ મોકલી છે. ગઈકાલે જયપુરના જલમહાલ ખાતે 7 કાગડાઓ મૃત્યુ પામેલા મળી આવતા બર્ડ ફ્લૂ કારણે મૃત્યુ પામનાર કાગડાઓની સંખ્યા વધીને 252 થઈ છે. દરમિયાન પશુ સંવર્ધન વિભાગના અગ્ર સચિવ કે.એલ. મીણાએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂ મોટાભાગના કેસ કાગડાઓમાં જ દેખાયા છે અને કોટા અને જોધપુર વિભાગમાં કાગડાઓ મૃત્યુ પામ્યા છે. આ વાયરસ ઘાતક હોવાથી જરૂરી માર્ગદર્શક રૂપરેખાઓ જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં મુરાદનગર ખાતે સ્મશાન ઘાટ સંકુલનું છાપરું તૂટી પડતા ઓછામાં ઓછા 23 ડાકુઓના મૃત્યુ પામ્યા છે અને 15 જણ ઘવાયા છે. દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની 7મી બેઠક આજે નવી દિલ્હીમાં મળશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.